નથી, એમાં તમે સમજી જાઓ ચાર ચાર બંગડી. નમસ્કાર મિત્રો, તો ગુજરાતના સૌથી મોટા સમાચાર તો એમાં થયું એવું કે કીર્તિ પટેલે આપી મમતા સોની અને કિંજલ દવેને ખુલ્લી ચેતવણી. જી હા મિત્રો, કીર્તિ પટેલે મમતા સોનીને પણ ખુલ્લી ચેતવણી અને નચનિયા કહી અને તેને લલકારી છે, કારણ કે કીર્તિ પટેલ એ ઘણા સમયથી પોલીસ કસ્ટડીમાં અને તે વિવાદિત લોકોથી ઘેરાયેલી રહે છે અને કોઈ પણ વિવાદ હોય ત્યાં કીર્તિ પટેલ પ્રથમ હોય છે. તેથી જ આ કલાકારોને પણ તે કીર્તિ પટેલે કંઈક એવું કીધું કે તે સાંભળીને તમે પણ રૂવાડા ઊભા થઈ જશે. તો કીર્તિ પટેલે આ મમતા સોની અને કિંજલ દવેને શું કીધું તે આપણે ચાલો સાંભળીએ. અને હા મિત્રો, કીર્તિ પટેલે શું કીધું તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો, તમને ચોખ્ખી ને સટ વાત ખબર પડી જશે. અને હા મિત્રો, ગુજરાતના આવા કલાકાર જે કિંજલ દવે અને મમતા સોની તેના વિશે આવી ખરાબ ટિપ્પણી કરવી એ કેટલું યોગ્ય? તો મિત્રો તમે પણ જણાવશો કે આ જે કીર્તિ પટેલે કીધું એ કેટલું યોગ્ય છે. ઓલા લોકોમાં કઈ લઈ લેવા નથી, અમુક પેલી મારા બોલવું નથી, એમાં તમે સમજી જાઓ ચાર ચાર બંગડી. હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવે ઈ ખુદ ખબર નથી. બરાબર, એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવવા જોઈએ. બરાબર, એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ. અને મારે છે ને મમતા સોનીને પણ બે શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તને ઓળખે છે. હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો. બેને અનફોલો કરી મને, હવે કયા કારણોસર કરી, ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી, સમજ્યા? તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો, અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી. આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી હતી. હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે. આમ જો હવે પેલાનું રેકોર્ડિંગ સાંભળો, એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું આવે તો મારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું આવે તો મારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. હો, ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા, તું તો નાચવા જાસ હે 15,000 માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે કંઈક કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકા અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં, એ આખા ગામને ખબર છે. હા, એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં, એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ.